હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો હિન્દી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી ફિલ્મોનું ક્રેઝ પણ વધી રહ્યું છે. ત્યારે લોકો હવે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોની સાથે સાથે હવે ગુજરાતી ફિલ્મો તરફ પણ આગળ વધી રહ્યા છે. ત્યારે ડાયમંડ સિટી સુરતના ચૌટા બજાર અને ગોપીપુરાની ગલીઓમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ થતા ફિલ્મી કલાકારો સુરત આવી રહ્યા છે. ત્યારે શું છે આ ફિલ્મનું નામ, તેની વાર્તા અને કોણ કોણ છે ફિલ્મમાં જાણીતા હીરો હિરોઈન, આવો સાંભળીએ. પહેલી વાર સુરતમાં ચૌટાપુલ ગોપીપુરા એ શહેરવાળા એરિયામાં શૂટ થાય છે. સો ઇટ્સ અ વેરી 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 ડિફરન્ટ એક્સપિરિયન્સ. આઈ થિંક મારા માટે ને લોકો માટે પણ, કેમ કે લોકો અહીંયા રોકાઈને શૂટ જોઈ છે, પોતાની દુકાનથી બહાર આવે છે. અને હું નાનપણ સુરતમાં જ રહ્યો છું, અહીંયા જ મોટો થયો છું. તો આ બધી બહુ ફેમિલિયર એરિયાઝ છે મારા માટે. અને એ જ જગ્યાએ આવીને શૂટ કરવું વિચ ઇઝ અ વેરી સ્ટ્રેન્જ બટ ડિફરન્ટ એક્સપિરિયન્સ. અને ઇટ ફીલ્સ રિયલી ગ્રેટ કે સુરતમાં ફાઇનલી ફિલ્મો શૂટ થાય છે. અને હવે એક ચંક નહીં, આખી ફિલ્મો શૂટ થાય છે. વિચ મીન્સ દેટ હવે અમદાવાદ ને એની આજુબાજુના એરિયાઝ નથી, સુરતમાં પણ એ એક્સપોઝ થાય છે બધું વસ્તુ. સો દેટ ઇઝ અમેઝિંગ. અને બહુ સારી આ ફિલ્મનું નામ છે ડેડા. અને આ એક લુક છે એની અંદર, એટલે કબીરસિંહ એવું કંઈ નથી આની અંદર. સો એક લુક છે, એક સિક્વન્સ અમે લોકો શૂટ કરીએ છીએ આજે, જે ચૌટાપુલ ગોપીપુરા આપણા આ એરિયાની અંદર આજુબાજુ અમે લોકો શૂટ કરીએ છીએ. રનિંગ સિક્વન્સ છે. પણ આખી ફિલ્મ અલગ અલગ એરિયાઝમાં શૂટ થાય છે સુરતમાં. સાયલેન્ટ ઝોન લઈ લો તમે, પાર્લે પોઈન્ટ લઈ લો તમે, ઓલ ધી ડિફરન્ટ એરિયાઝ ઓફ સુરત ત્યાં શૂટ થાય છે. એટલે VIP રોડ લઈ લો, અડાજણ લઈ લો, એટલે બધી જગ્યાએ. અને એક્સટિરિયર પણ સારું એવું છે, એટલે તમને સુરત સારી એવી રીતે દેખાશે પણ. આપણા જે પ્રોડ્યુસર છે બ્રિજેશ નરોલા, તો અમારી સાથે જ્યારે એમની મિટિંગ થઈ હતી ત્યારે જ અમે ડિસાઇડ કર્યું હતું કે સુરત બેઝ આપણે ફિલ્મ કરીએ. એટલે અહીંયાના બધા જ લોકેશન ઘણા બધા અનએક્સપ્લોર્ડ છે. ચોટા બજાર બહુ જૂનું લોકેશન છે, ઓલ્ડ સિટી છે સુરતની. તો અહીંયાના ઘણા લોકેશન હેરિટેજમાં અને 100 યર્સ જૂની બિલ્ડિંગ્સ છે. તો એને યુઝ કરીને અમે સિનેમેટિકલી જેટલું બ્યુટિફુલ બતાવી શકતો એટલું બ્યુટિફુલ અમે બતાવીશું. એ સિવાય બી ઘણા બધા લોકેશન છે જે એક્સપ્લોર નથી થયા, તો લેટ્સ સી કવર કરીએ છીએ એને. સુરત બહુ બ્યુટિફુલ સિટી છે. 2 પાર્ટ થઈ ગયા છે. એક ઓલ્ડ સુરત નદીની પેલી બાજુ જોઈએ તો નવું સુરત, તો બંનેનો યુટિલાઇઝ બહુ સારી રીતે સિનેમામાં થઈ રહ્યો છે.